નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર એટલે પ્રકરણ નંબર 5 ધોરણ 12 સાયન્સની અંદર જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, એના વિશે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચુંબકત્વ એટલે ચુંબકીય પદાર્થની વાત છે. હવે આ ચુંબક મેગ્નેટ જેને કહીએ છીએ એ ખરેખર એની શોધ ક્યારે થઈ? તો ઈસવીસન 600 વર્ષ પૂર્વે ની આ એક હિસ્ટ્રી જે સ્ટોરી છે એ તમારી સમક્ષ મૂકું છું કે એ સમયગાળાની અંદર જ્યારે ભરવાડ લોકો પોતાની ગાયો ચરાવવા માટે ટાપુઓ ઉપર જતા અને એ સમયે એમને એવો અહેસાસ થયો કે જે ટાપુ ઉપર ગાયો ચરાવવા જતા હતા એ ટાપુ પર એમના જે શૂઝ છે, જોડાઓ, એ ચોંટતા હતા. ઉપરાંત એની જે ડાંગ છે, લાકડીઓ કે જેની આગળ લોખંડ છે એનું કવચ અથવા ડટ્ટો લગાડેલો હોય, એ ડટ્ટાઓ છે એ પથ્થર સાથે ચોંટતા હતા, જેના કારણે એમને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. એટલે એ સમયગાળામાં એમણે આ પ્રકારની ત્યાં જે કાંઈ સિસ્ટમ હશે એમાં ફરિયાદ કરી કે ભાઈ આવું અમારી સાથે થાય છે અને અમે લોકો જ્યારે આ પર્વત ઉપર જઈએ અથવા ત્યાંથી પસાર થઈએ છીએ ત્યારે અમારી સાથે આ જે લાકડીઓ હોય છે એના જે ડાંગ છે એની સાથે ચોંટે છે અથવા ચીપકી રહે છે. પછી મિત્રો તપાસ કરવામાં આવી એટલે સાયન્ટિફિક રીતે એવું જાણવા મળ્યું કે આ કોઈ એવો પદાર્થ હોવો જોઈએ જે લોખંડ જેવી ધાતુઓને આકર્ષે છે. અને આ ટાપુ હતો એ મેગ્નેશિયા ટાપુ, જેના ઉપરથી આ પ્રકારનું ચુંબકીય પદાર્થ મળી આવ્યો, જેના ઉપરથી એનું નામ પડ્યું મેગ્નેટ. આ એક હિસ્ટ્રી છે મિત્રો. આ ઉપરાંત તમે જ્યારે ધોરણ 9-10 ની અંદર ચુંબક વિશે થોડું ભણી ગયા છો. ખાસ કરીને ચુંબકની અંદર બે ધ્રુવો હોય છે, N અને S. આ બંને ધ્રુવો છે એમાંથી N બીજો મેગ્નેટનો N ધ્રુવ નજીક લાવવામાં આવે તો N વચ્ચે આકર્ષણ થાય છે અને N અને S વચ્ચે આકર્ષણ થાય છે. આ ઉપરાંત તમે હોકાયંત્ર જે દિશાઓ જાણવા માટે દરિયાએ ની અંદર મુસાફરી કરતા હોય એ સ્ટીમરની અંદર આ વ્યવસ્થા હોય છે, જેના આધારે દિશા છે એ નક્કી થતી હોય છે. તો આ જે હોકાયંત્ર છે એની અંદર પણ ચુંબકીય સોય હોય છે. મિત્રો, મેગ્નેટ છે એનો ઉપયોગ આ થયો નીડલ, જે મેગ્નેટ ચુંબકીય સોય જે દિશા દર્શાવવા માટે અથવા દિશા શોધવા માટે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો હવે આપણે જે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે એ આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું કે કોઈ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ એટલે ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે છે, બરાબર. અને જો ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોય તો આ ચેપ્ટરની અંદર આપણે એ પણ જોઈશું કે એની અંદર N ને S હોવાના છે, બરાબર. તો હવે આગળ વધીએ. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ આપણી સમક્ષ છે ગજિયો ચુંબક. ગજિયો ચુંબક જેને આપણે બાર મેગ્નેટ કહીએ છીએ. આ જે ગજિયો ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર, મતલબ ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય આપણે જોઈ શકતા નથી, પણ એની અસરો આપણે અનુભવી શકીએ છીએ. એટલે આની એક સરસ મજાની પ્રવૃત્તિ પણ તમે ભણી ગયા છો કે એક પૂઠા ઉપર આપણે ગજિયો ચુંબક મૂકી દઈએ અને એની આજુબાજુ લોખંડનો વેર ભૂકો ભભરાવી અને નીચેથી ઠપકારીએ તો આપણને એની ક્ષેત્ર રેખાઓ છે એ પ્રમાણે જોઈ શકાય છે. આવી કંઈક પ્રવૃત્તિ આપણે ધોરણ 9-10 ની અંદર આવતી હતી. તો અહીંયા પણ તમને એ બાબતે જાણ કરી દઉં કે તમે જે કંઈ પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે ભણી ગયા છો, વિદ્યુત ક્ષેત્ર, એ જ પ્રકારે અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત છે, બરાબર. તો આગળ વધીએ આપણે. આપણી પાસે મેગ્નેટ જે છે ગજિયો ચુંબક, એ ગજિયો ચુંબક હોય એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
કેવી રીતે હોય છે. અને જેવું કામ ગજિયા ચુંબકનું છે એવું જ કામ સોલેનોઇડનું છે. સોલેનોઇડ વિશે આપણે સારી રીતે અભ્યાસ કર્યો આગળના ચેપ્ટરની અંદર 4માં. હવે આપણે અહીંયા સોલેનોઇડ અને ગજિયો ચુંબક છે એની આપણે સરખામણી કરવાના છે. કારણ કે આપણે એ સમયે જે સોલેનોઇડ છે એની મેગ્નેટિક મોમેન્ટ વિશે ભણી ગયા છે. તો એને રિલેટેડ આપણે એના ઉપરથી અહીંયા જે ગજિયો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય એ મેળવવાના છે. તો પહેલા બેની આપણે સરખામણી કરવાના છે. પણ એ પહેલા એક અગત્યનો ટોપિક મારે થોડું તમને યાદ કરાવવું પડશે, બેઝિક, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તમે ભણી ગયા છો. અહીંયા આપણે જે ભણવાના છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, તો એને સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ અને પછી આપણે આગળનો ટોપિક વધારીએ છીએ. મિત્રો, અહીંયા હું જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એ પ્રમાણે હું તમને અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે ગજિયો ચુંબક હોય તો આ ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે. પછી સોલેનોઇડ હોય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હશે. અને એક આપણે ભણી ગયા છીએ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ નું ચુંબકીય ક્ષેત્ર. તો સોલેનોઇડ ની અંદર આપણે જોયું કે સોલેનોઇડ એવી રચના છે જેમાં અવાહક નળાકાર હોય. એ અવાહક નળાકાર પર અલગ કરેલો વાહકતાર એટલે એની ઉપર કોટિંગ કરેલો વાહકતાર નજીક નજીક આંટાઓ વીંટાળી દેવામાં આવે એટલે બનતી રચના છે એને સોલેનોઇડ કહેવાય. અને લૂપ છે એમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ. દાખલા તરીકે આ કોઈ લૂપ છે જેમાંથી પ્રવાહ પસાર કરશું એટલે આપણને ખ્યાલ છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ પ્રમાણે હોય. તો સોલેનોઇડ છે એમાં જે દરેક આંટો છે એમાં આપણે જોવા જઈએ તો તમને પહેલા હું જાણ કરી દઉં કે પ્રવાહ આધારિત લૂપમાં N અને S કેવી રીતે નક્કી કરવા. તો મિત્રો, N ને S નક્કી કરવાની મેથડ આ પ્રમાણેની છે. દાખલા તરીકે તમે કોઈ લૂપ લેતા હો જેમાંથી પ્રવાહ છે આ પ્રમાણે પસાર થાય. હવે આ પ્રમાણે પસાર થતો હોય પ્રવાહ તો આને વિષમ ગળી કહેવાય. વિષમ ગળી પ્રવાહ પસાર થતો હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. અને આને હું જોડી દઉં તો તમને મિત્રો N દેખાતો હશે. N ફોર નોર્થ થાય. એટલે આનો અર્થ એવો થયો કે આ લૂપમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ આ પ્રમાણે તો આપણી બાજુનો છેડો એ નોર્થ બનશે અને આ બાજુનો છેડો નોર્થ હોય તો સામેની સાઈડ છે એ કઈ બાજુ છે? સાઉથ, દક્ષિણ. એવું બની શકે મિત્રો કે આપણે જે લૂપમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એ પ્રવાહની ડાયરેક્શન છે એ સમઘડી હોય. કઈ રીતે હોય? સમઘડી. તો સમઘડી પ્રવાહ ધારિત લૂપ, આ વિષમઘડી પ્રવાહ પસાર થતો હોય એવી લૂપ છે. તો સમઘડી પ્રવાહ પસાર થતો હોય એટલે આને આપણે આ રીતે દર્શાવી અને અહીંથી આમ જોડી દઈએ તો S દેખાતો હોય છે. S છે એ આપણને બતાવે છે સાઉથ, એની દક્ષિણ. તો કોઈ પણ લૂપ હોય મિત્રો એ પણ ચુંબક જ કહેવાય. એ લૂપની અંદર N ને S આ પ્રમાણે નક્કી થતા હોય કે લૂપમાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આપણી બાજુનો છેડો એ N કહેવાય અને ઓલી બાજુનો છેડો છે એ S કહેવાય. જો એ લૂપ છે એનું સમતલ જે હોય એને આપણે લંબ દ્રષ્ટિથી જોવાનું.
સપોઝ કે સોલેનોઇડ હશે તો સોલેનોઇડ ને હું આમ રાખીશ, એનો આ છેડો છે, એમાં જોવાનું મારે આમ સમઘડી પ્રવાહ હોય તો આ બાજુનો છેડો S કહેવાય અને વિષમઘડી પ્રવાહ હોય તો આ બાજુનો છેડો N કહેવાય. હવે આ S કે N હોય તો હંમેશા એનાથી વિરુદ્ધનો છેડો છે એનાથી વિરુદ્ધ હોવાનો છે. એટલે મિત્રો આમાં શું થશે કે દરેક લૂપ છે એમાં N અને S હોય. હવે નજીકના N ને S છે એ એકબીજાની અસર નાબૂદ કરી દેતા હોય, એટલે આ બાજુનો છેડો N બને, આ બાજુનો છેડો S બને. એટલે સોલેનોઇડ પણ મેગ્નેટ છે, પણ ફેર એટલો છે કે સોલેનોઇડમાં જ્યાં સુધી પ્રવાહ પસાર થતો હશે ત્યાં સુધી એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અથવા ચુંબક જેવું કામ આપશે. જેવો પ્રવાહ શૂન્ય થઈ જાય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી અથવા ચુંબક તરીકે વર્તતો નથી. પણ ગજીયો ચુંબક એવી વસ્તુ છે જે કાયમી ચુંબક કહેવાય, બાર મેગ્નેટ છે, જે હંમેશને માટે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે. તો એ મેગ્નેટ છે, એ મેગ્નેટમાં આ દાખલા તરીકે કોઈ મેં 12 મેગ્નેટ ગજીયો ચુંબક બતાવ્યો છે. એ મિત્રો આ પ્રમાણેનો પણ હોય, લંબઘન શેપની અંદર, અથવા નળાકારી પણ હોય. અને આ જે ગજીયો ચુંબક છે એના અહીંયા બે ધ્રુવો હોય છે, બરાબર છે. N અને S એનું ધ્રુવમાન કંઈક હોય, ધ્રુવમાનને P વડે બતાવવામાં, અંગ્રેજીમાં એને પોલ સ્ટ્રેન્થ કહેવાય છે. અને આ મેગ્નેટ છે એની લંબાઈ એને 2L કહેવામાં આવે છે. સોલેનોઇડ હોય તો એની લંબાઈ 2L થઈ, કારણ કે સેન્ટરથી L આ બાજુ ને L આ બાજુ, આ રીતે આપણે હંમેશા જે લંબાઈ માપતા હોય તો આ L છે આ બાજુ છે અને આ L આ બાજુ છે. ટોટલ એની લેન્થ થાય 2L. આ જે ગજીયો ચુંબક છે, ગજીયા ચુંબક અને સોલેનોઇડ છે, આપણે એની કમ્પેરિઝન કરવાની છે, સરખામણી. જે રીતે ગજીયો ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે વિદ્યુત ડાયપોલ ભણી ગયા. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, વિજાતીય વધે તો અહીંયા પણ છે. તો આ જે ગજીયો ચુંબક છે એને ચુંબકીય ડાયપોલ કહેવાય. જે રીતે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલની અંદર આપણે જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી અને નજીકના ઋણમાં વિરામ પામતી હોય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ N માંથી નીકળતી હોય અને S માં દાખલ થઈને પાછી S થી N જાય છે. કહેવાનો મતલબ કે મેગ્નેટની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હોય છે. એવું જ સોલેનોઇડમાં થશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળશે અને S માં દાખલ થવાની છે અને પાછી S થી N જશે. મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે તમે ભણી ગયા છો, બંધ ગાળા રચતી નથી. એટલે પહેલા હું બેના જનરલ જે તફાવત છે તમને કહી દઉં કે આપણે આ મુજબ ભણી ગયા છે. વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળતી હોય છે? પ્લસ ક્યુ માંથી. ક્યાં વિરામ પામતી હોય છે? માઇનસ ક્યુ માં, નજીકના. બરાબર. એવી જ રીતે મેગ્નેટ હોય કે સોલેનોઇડ હોય, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળીને S માં દાખલ થાય, પાછી S થી N હોય છે. તો ઘણીવાર મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયેલા હોય કે 12 મેગ્નેટની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા અંદરની વાત કરે તો S થી N હોય અને બહારની વાત કરે તો N થી S હોય છે. બીજી વાત તમને કરું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી. છેદે તો કોઈ પણ બિંદુ પાસે બે દિશાનું સૂચન કરે જે શક્ય નથી. એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. એ સેમ મુદ્દો છે બેમાં. પછીની વાત તમને કરું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચતી નથી. મતલબ શું થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર જે પ્લસ ક્યુ હોય ધન વિદ્યુતભાર અને માઇનસ ક્યુ ઋણ, એમની વચ્ચે કંઈક પરિમિત અંતર હોય એટલે બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો
તો આની ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણમાં વિરામ પામે છે. જ્યારે અહીંયા શું થાય છે, n માંથી નીકળી s માં દાખલ થાય, s થી n જાય એટલે આ બંધ લૂપ થઈ ગઈ. જ્યારે આમાં બંધ ગાળો રચતી નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ બે વચ્ચેનો તફાવત છે. બીજો એક તફાવત એ કહી દો કે એકાંકી ધ્રુવનું આમાં અસ્તિત્વ છે વિદ્યુત ડાયપોલમાં, મતલબ કે એકલો ધન કે એકલો ઋણ ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે મેગ્નેટની અંદર ક્યારેય તમને માર્કેટની અંદર એકલો n કે s મળશે નહીં. હંમેશા મેગ્નેટની અંદર n અને s ની જોડ સાથે જોવાની છે, મતલબ કે એકાંકી ધ્રુવનું અસ્તિત્વ નથી. જ્યારે વિદ્યુત ડાયપોલની અંદર જે બે પોલ છે, ધ્રુવ છે, ધન અને ઋણ, એ એકલા અસ્તિત્વ ધરાવે છે. આમાં હાલ અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે કે એકાંકી ધ્રુવ ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે કે નહીં, પરંતુ હજી સુધી કોઈ એમાં સફળતા મળી નથી. માટે n અને s એકલા અસ્તિત્વ ધરાવતા નથી, પ્લસ ક્યુ માઇનસ ક્યુ એકલા અસ્તિત્વ ધરાવે છે. આ બીજો ડિફરન્સ છે. એટલે તફાવત કદાચ પૂછાય તો આ બે મુદ્દા તમારે લખવાના કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી અને ચુંબકીય ધ્રુવો છે એકાંકી ધ્રુવો નથી, મતલબ એકલા અસ્તિત્વ ધરાવતા નથી. આ મેઇન ડિફરન્સ થઈ ગયું છે. બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર તમે બીજો એક પોઈન્ટ જોયો કે કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જાણવી હોય તો જે તે બિંદુ પાસે આપણે એ ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીએ, એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. એમ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જાણવી હોય તો સેમ એના જેવું જ છે. જે બિંદુ પાસે ક્ષેત્રની ડાયરેક્શન જાણવી છે એ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરવાનો. ઇન કેસ મારે અહીંયા P બિંદુ પાસે ક્ષેત્રની દિશા જાણવી છે તો અહીંયા સ્પર્શક દોરીશ એટલે મને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. અહીંયા જાણવું છે તો અહીંયા સ્પર્શક દોરીશ તો ચુંબકીય, અહીંયા જાણવું છે તો અહીંયા સ્પર્શક દોરીશ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. વિદ્યુત ક્ષેત્રની અંદર પણ સેમ એ જ કરતા હતા. અહીંયા સ્પર્શક દોરીએ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા સ્પર્શક દોરીએ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા સ્પર્શક દોરીએ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા. બરાબર. એટલે અમુક મુદ્દાઓ કોમન છે, તફાવત છે, મેં તમને સ્પષ્ટ કરી દીધા કે આ બે મુદ્દાઓનો ડિફરન્સ છે. બરાબર. હવે આપણે આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ, એના પછી સોલેનોઇડ અને જે ગજીય ચુંબક છે એમની વચ્ચેની સામ્યતા આપણે જોવાના છે. બે વચ્ચે શું સરખાપણું છે એ પહેલા થોડું નોટ ડાઉન કરી લેજો. ખાસ કરીને n કે s કેવી રીતે નક્કી કરવા એ નોંધી લેશો. યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ લૂપમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એ લૂપને આપણી સમક્ષ રાખવાની છે. એનો જે સમતલ છે એ સમતલની અંદર વિષમગળી દિશામાં પ્રવાહ વહેતો હોય તો તમારી બાજુનો છેડો n છે, સામેનો છેડો s છે. સમગળી હોય તો આપણી બાજુનો છેડો s છે, સામેનો છેડો છે એ n છે. ઘણી વખત મિત્રો એવું પૂછાય છે કે આ કોઈ લૂપ છે, આ લૂપમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, બરાબર, અને આ પ્રવાહ પસાર થાય છે, એ પ્રવાહ આ મુજબનો પસાર થાય એટલે આમ પસાર થાય છે. હવે આ બાજુથી કોઈ વ્યક્તિનું અવલોકન કરવામાં આવે આ પ્રવાહનું, તો એને આ બાજુનો છેડો કયો લાગશે, અને આ બાજુથી કોઈ વ્યક્તિ અવલોકન કરે તો એને કયો છેડો લાગે. મિત્રો લૂપની અંદર આમ પ્રવાહ પસાર થતો છે, આ બાજુથી જો એટલે સમઘડી એટલે આને s દેખાય તો આ બાજુનો છેડો n થઈ ગયો. બરાબર. આ રીતના ક્વેશ્ચનો તમને દિશા નક્કી કરવા માટેના આવી શકે તો આ રીતે આપણે યાદ રાખશું કે કોઈ પ્રવાહધારિત લૂપ હોય એમાં n ને s કેવી રીતે, એના ઉપરથી જ આપણે સોલેનોઇડમાં લેવા, કારણ કે આમાં દરેક આંટો છે એક લૂપ ગણાય અને દરેક આંટાની અંદર n ને s હોવાના, નજીકના ns એકબીજાની અસર નાબૂદ કરે એટલે એક છેડો n બને, એક છેડો s બને છે. બરાબર. તો આને પહેલા નોટ કરી લેશું. ચાલો મિત્રો, હવે આપણે જે વિદ્યુત ડાયપોલ ભણી ગયા છો એની અમુક ભૌતિક રાશિઓ છે એને આપણે ચુંબકીય ડાયપોલ એટલે ગજીય ચુંબક અથવા સોલેનોઇડ આની કમ્પેરિઝન કરતા રહીએ છીએ. બરાબર. તો આ બાજુ હું લખું છું વિદ્યુત ડાયપોલ
અને અહીંયા લખું છું ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ છે એમાં આપણે બે વસ્તુને લઈ શકીએ. એક તો હું ગજિયા ચુંબકની વાત કરવાનો છું, જેને બાર મેગ્નેટ કહીએ, અને એક હું વાત કરવાનો છું સાથે સાથે સોલેનોઇડની. મિત્રો, વિદ્યુત ડાયપોલ પહેલા તો કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા છે આ મુજબ ભણી ગયા છીએ કે બે વિજાતીય વિદ્યુત ભારો એટલે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, આ બંને વચ્ચે કંઈક પરિમિત અંતર હોય એટલે આપણે એને નામ આપ્યું 2. તો આખી જે રચના બને છે જેમાં એનું સેન્ટર કહેવાય, સેન્ટરથી એ આ બાજુ છે એટલે ઘણી વખત પ્લસ એ લખતા હોય છે, કારણ કે આપણે જે અક્ષ ઉપર બતાવતા હોય તો ઉગમ બિંદુથી આ બાજુ પ્લસ છે તો આ બાજુ માઇનસ છે, આ પ્રમાણે બતાવતા હોય છે. તો બનતી રચના છે એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. વિદ્યુત ડાયપોલની અંદર એવું જ ચુંબકીય ડાયપોલમાં છે, જે મેગ્નેટ હોય, બાર મેગ્નેટ, એ બાર મેગ્નેટની અંદર જે N અને S ધ્રુવ છે, જેના કંઈક ધ્રુવમાન હોય, ધ્રુવ હોય ને એને પોલ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. આ બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે 2L લઈએ આપણે, અને આ એનું મધ્ય બિંદુ એટલે L આ બાજુ લઈ લઈએ, L આ બાજુ લઈએ, ટોટલ ડિસ્ટન્સ 2L થયો. તો આ જે બનતી રચના એવું પણ કહી શકીએ કે આમાં N અને S પણ વિજાતીય છે. તો આમાં પ્લસ કે માઇનસ કે વિજાતીય, તો આ ચુંબકીય ડાયપોલ થઈ. એની જગ્યાએ હું સોલેનોઇડ લઉં. સોલેનોઇડ એટલે તમને ખ્યાલ છે મિત્રો કે એક નળાકાર હોય, એની ઉપર અલગ કરેલો વાહક તાર નજીક નજીક આંટાઓ રહે એ રીતે વીંટાળી દેવામાં આવે તો આખી જે રચના તૈયાર થાય છે એને સોલેનોઇડ કહેવામાં આવે છે. હવે આ સોલેનોઇડની અંદર આપણે વિગતે ભણી ગયા કે આમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આનો દરેક આંટો છે એને એક આંટાવાળી લૂપ ગણી લો. તો આપણે ભણી ગયા કે પ્રવાહધારિત લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને આગળ આપણે એ પણ જોયું કે એક આંટાવાળી લૂપ હોય તો એમાં N ને S કેવી રીતે નક્કી કરવા. એટલે તમે સમજો કે સમઘડી હોય, સોરી વિષમઘડી આ બાજુથી, તો આ N હશે, એની બાજુનો S, N S N S N S આ પ્રમાણે હશે. તો નજીક નજીકના જે NS છે એ એકબીજાની અસર નાબૂદ કરવાના, એટલે આ બાજુનો છેડો N બને, આ બાજુનો છેડો S બને. ધારો કે સોલેનોઇડની લંબાઈ 2L હોય તો આ ચુંબકીય ડાયપોલ થઈ ગઈ. બરાબર. વિદ્યુત ડાયપોલની અંદર આપણે બીજી એક ભૌતિક રાશિ વિશે ભણી ગયા, જેને આપણે કહીએ છીએ ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેનું સૂત્ર આપણે જોયું, સદિશ P બરાબર 2A સદિશ ઇન્ટુ Q. 2A અંતર છે, Q એ વિદ્યુત ભારનું મૂલ્ય છે. બરાબર. તો અથવા તમે આ પ્રમાણે લખતા હોય P બરાબર 2AQ. તો વિદ્યાર્થી મિત્રો, ગજ્ય ચુંબક છે એ પણ ડાયપોલ છે, એની પણ મેગ્નેટિક મોમેન્ટ વિશે આપણે ભણવાનું છે. પણ એ પહેલા સોલેનોઇડ છે એની મેગ્નેટિક મોમેન્ટ આપણે ભણી ગયા છીએ. સોલેનોઇડની અંદર ગૂંચળું કહેવાય, સોલેનોઇડ હોય એની મેગ્નેટિક મોમેન્ટ એટલે N આંટાવાળું, એક આંટાવાળું ગૂંચળું હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ I એ ભણી ગયા છે. N આંટાવાળું હોય તો એના એ થાય. હવે અહીંયા પ્રશ્ન છે કે ડાયપોલ મોમેન્ટ એટલે P બરાબર 2A ઇન્ટુ Q. Q એટલે વિદ્યુત ભારનું મૂલ્ય થઈ ગયું, 2A એટલે એમની વચ્ચેનું ડિસ્ટન્સ થઈ ગયું. તો મારે જો ગજિયા ચુંબકની અંદર મેગ્નેટિક મોમેન્ટને દર્શાવી હોય તો બાર મેગ્નેટ છે એની મેગ્નેટિક મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એટલે આ બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે 2L થયું,
અને ધ્રુવ હોય એનું કંઈક દ્રવ્યમાન હોય. હવે જે રીતે પ્લસ ક્યુ હોય કે માઇનસ ક્યુ હોય, એ બેના મૂલ્ય તો તમને ખબર જ છે, 1.6 into 10⁻⁻19 કુલમ છે. તો અહીંયા મેગ્નેટની અંદર જે એના ધ્રુવો છે એના ધ્રુવમાન સરખા જ હોવાના, તો અહીંયા આવશે P. બરાબર. તો આ છે એ આપણને જે મળી ગઈ છે એ ગજ્યો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ, એટલે એને m વડે બતાવવામાં આવે છે, એટલે 2L into PB, B ફોર બાર મેગ્નેટ, અને અહીંયા ઘણી વખત B લખવામાં આવે છે. તો બાર મેગ્નેટ છે એની મેગ્નેટિક મોમેન્ટ છે આના ઉપરથી લીધું છે, 2L into Q, 2L into ધ્રુવ, એનું ધ્રુવમાન હોય એટલે P. ઓકે. હવે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા, તો ડાયપોલ મોમેન્ટની દિશા તમે ભણી ગયા છો કે -q થી +q હોય. તો અહીંયા એક વસ્તુ બેમાં તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે -q છે એના લક્ષણો s જેવા છે, અથવા s ના આવા છે, અથવા -q છે એને ત્યાં s મૂકી શકાય, +q છે ને n મૂકી શકાય. તો મારે ગજિયા ચુંબકની અંદર મેગ્નેટિક મોમેન્ટ છે એની દિશા જાણવી હોય તો જેમ આમાંથી -q થી +q તરફ હોય એમ આમાં s થી n હોય. મેગ્નેટિક મોમેન્ટ એ સદિશ રાશિ છે, તો અહીંયા તમે એનો એકમ પણ ભણી ગયા છો, 2 એ અંતર થયું, q કુલમ થયું, કુલમ ઇન્ટુ મીટર આ એનો એકમ થયું. હવે અહીંયા ઇન કેસ તમને એકમ તો ધ્રુવ હોય એનું ધ્રુવમાન, તો ધ્રુવમાન વિશે આપણે ભણી જાય પછી આપણે એનો એકમ આપણે લખવાના છે. ઓકે. હવે અહીંયા મેગ્નેટિક મોમેન્ટની દિશા જે પ્રમાણે આપણે જોઈએ આના ઉપરથી જોઈએ છે, તો વિદ્યુત ડાયપોલની અંદર ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ હોય છે. તો આમાં ચુંબકીય ડાયપોલની અંદર મેગ્નેટિક મોમેન્ટની દિશા s થી n હોય છે. બરાબર છે. હવે આમાં એક વસ્તુ એ છે કે એકાંકી ધ્રુવ નું અસ્તિત્વ નથી, અસ્તિત્વ ધરાવે છે. મતલબ કે એકલો ધન કે ઋણ છે એ અવેલેબલ છે, આમાં એકાંકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતું નથી. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. હવે આની અંદર આપણે મેગ્નેટિક મોમેન્ટ અથવા ધ્રુવમાન મારે શોધવું છે, તો ધ્રુવનું ધ્રુવમાન, પોલ સ્ટ્રેન્થ જેને કહીએ છીએ, તો હું શું કરીશ, PB બરાબર mb/2l. હવે મિત્રો m એટલે મેગ્નેટિક મોમેન્ટ થઈ અને 2l એની લેન્થ થઈ. તો અહીંયા આપણે જે મેગ્નેટિક મોમેન્ટ મેળવી હતી એ એક આંટાની i હતી, n આંટા છે. તો આની માટે મારે લખવું હોય તો હું આ પ્રમાણે લખી શકું અહીંયા મિત્રો NIA. તો ms બરાબર, તો અહીંયા હું આ પ્રમાણે લખીશ 2l into ps, અને સોલેનોઇડ ની અંદર ધ્રુવમાન મેળવવું હોય તો ms બરાબર 2l into ps છે, એમાંથી તમે ms/2l કરી નાખો, અને ps એટલે સોલેનોઇડ ના જે ધ્રુવો છે એનું ધ્રુવમાન, ms એટલે NIH upon 2l થયું. તો ps is equal to n/2l વિશે આપણે સારી રીતે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે NIA થયો. તો આ સોલેનોઇડ નું ધ્રુવમાન થઈ ગયું.
હવે સોલેનોઇડનું ધ્રુવમાનનું સૂત્ર મળી જાય તો મિત્રો આપણને એનો એકમ પણ મળી જાય. I એટલે એનો એકમ એમ્પિયર અને A એટલે ક્ષેત્રફળ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો એના ઉપરથી આપણે આમાં જોઈએ, કારણ કે જે સોલેનોઇડ ગજિયો ચુંબક છે એવું જો સોલેનોઇડ છે તો સોલેનોઇડ વિશે આપણે ભણી ગયા છીએ. એના ઉપરથી આપણે ગજિયા ચુંબકમાં લખવું હોય તો લખી શકીએ mb/2l છે. તો આનો એકમ છે એ શું થતો હશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થતો હશે. બરાબર છે. તો સોલેનોઇડ છે એના ધ્રુવો હોય એનું ધ્રુવમાન આટલું છે એના. તો આની માટે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ જે ગજિયો ચુંબક છે એનું ધ્રુવમાન એ આ પ્રમાણે આપણે લખી શકીએ mb/2l. હવે ગજિયો ચુંબક છે ઘણા બધા અણુ પરમાણુઓનો બનેલો હોય. અણુ પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરે એટલે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન કરે, જેને આપણે અભ્યાસ આગળ કરી ગયા છીએ. અને એ બધી નાની નાની લૂપો તમે ગણી લો અને એની મેગ્નેટિક મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય એટલે એ પદાર્થ છે એ ચુંબક તરીકે વર્તતો હોય છે. બરાબર. તો આ જે ગજિયો ચુંબક છે અને સોલેનોઇડ છે એમની વચ્ચેની સામ્યતાઓ શું છે એ મેં અહીંયા તમને સમજાવ્યું છે. આ સોલેનોઇડ હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ શોધવાનું સૂત્ર છે. એવી રીતે ગજિયો ચુંબક હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ આ પ્રમાણે આપણે મેળવી શકીએ. અને એના પરથી Pb = mb/2l. તો mb એટલે આપણને ખબર છે 2l * Pb થયું. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો જે ગૂંચળું ભણી ગયા ગૂંચળા વિશે પ્રવાધારિત કે એ પણ ચુંબક તરીકે વર્તે તો એની મેગ્નેટિક મોમેન્ટ આટલી હોય n આટા હોય. તો સોલેનોઇડમાં n આટા હોય ને એમાંથી પસાર થતો પ્રવાહ I હોય ને એનું આડછેદનું ક્ષેત્રફળ A હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ આટલી લખી શકાય. એ આના ઉપરથી 2l એટલે અંતર, કારણ કે આ n અને s રચાય છે એમની વચ્ચેનું અંતર 2l ધારી લીધું તો 2l * ps થયું. ઓકે. તો ધ્રુવમાન નું સૂત્ર આપણે મેળવી લીધું છે. હવે આગળ આપણે થોડુંક આના વિશેષ અભ્યાસ કરવાના છે, પરંતુ મિત્રો એ બધો સંપૂર્ણ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલેનોઇડ અને ગજિયો ચુંબક આ બંનેને જો તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર ટોર્ક લાગતું હોય છે. જેમ કે આગળ પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે છે, એના વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્ક વિશે ચર્ચા કરવાના છીએ. એટલે કે કોઈ ગજિયા ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર કેટલું ટોર્ક લાગે છે એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. આજે ઇન્ટ્રોડક્શન પ્લસ અમુક અગત્યની બાબતો જે સામ્યતા છે, અમુક તફાવત, એના વિશે અભ્યાસ કર્યો છે. એક વખત જરૂર એને વાંચવું અને લખવાનું ફરજિયાત છે. બરાબર. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે. થેન્ક યુ.